મારા વહાલા મિત્રો, કહેવાય છે કે એક દિવસ એક ગરીબ ખેડૂતે રાજાના દરબારમાં જઈને રાજાની સામે માટીની એક મુઠ્ઠી મૂકી દીધી. રાજા ગુસ્સે થઈને બોલ્યા, અરે ખેડૂત, મારી પાસે સોનું, ચાંદી અને હીરા છે, અને તું મારા દરબારમાં માટી લઈને આવ્યો છે? ખેડૂતે શાંતિથી જવાબ આપ્યો, મહારાજ, આજે હું તમને માટી આપવા આવ્યો છું, પણ જો તમે આ માટીને ઓળખી નહીં શકો તો આવતીકાલે કદાચ તમારું આખું રાજ્ય તમારા હાથમાંથી જતું રહેશે. આ વાત સાંભળીને આખો દરબાર શાંત થઈ ગયો. પણ સૌથી મોટો સવાલ એ હતો, એ ગરીબ ખેડૂતને રાજાના રાજ્યના એવા કયા રહસ્ય વિશે ખબર હતી જેની જાણ ખુદ રાજાને પણ નહોતી? ચાલો વાત શરૂ કરીએ. ઘણા વર્ષો પહેલાં એક નાનું પણ સમૃદ્ધ રાજ્ય હતું. એ રાજ્યના રાજા હતા વીર વર્ધનસિંહ. રાજા બહાદુર હતા, ન્યાયી પણ હતા, પરંતુ એક વાતની તેમને ખૂબ ચિંતા રહેતી. રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી વરસાદ ઓછો પડતો હતો. ખેતરોમાં પાક ઓછો થતો ગયો. અનાજના ભાવ વધવા લાગ્યા. શહેરના વેપારીઓ તો પૈસા આપીને અનાજ ખરીદી લેતા, પણ ગામડાના ગરીબ ખેડૂત પાસે પૈસા ક્યાંથી આવે? એ જ રાજ્યના એક નાનકડા ગામમાં રહેતો હતો માધવ. માધવની ઉંમર લગભગ 40 વર્ષની હતી. તેની પત્ની ગૌરી અને પુખ્ત વયનો દીકરો કેશવ તેની સાથે રહેતા. માધવ પાસે માત્ર એક નાનું ખેતર હતું. એ ખેતર જ તેમનું ઘર હતું, રોજગાર હતું અને જીવનની એકમાત્ર આશા હતી. એક સાંજે માધવ ખેતરમાંથી પાછો આવ્યો ત્યારે ગૌરીએ ચિંતા ભરેલા અવાજે પૂછ્યું, આ વખતે પણ બીજ વાવશો? માધવ થોડો સમય ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, વાવીશ, કારણ કે ખેડૂત પાસે આશા સિવાય બીજું હોય પણ શું? કેશવ ત્યાં બેઠો હતો. તેણે પિતાની વાત સાંભળી અને કહ્યું, બાપા, જો વરસાદ નહીં પડે તો? માધવે તેના ખભા પર હાથ મૂક્યો, તો આકાશ તરફ જોઈશું નહીં, જમીન તરફ જોઈશું. કદાચ જમીન આપણને કોઈ રસ્તો બતાવે. પરંતુ બીજા જ દિવસે કંઈક એવું બન્યું જેના કારણે માધવનું જીવન જ બદલાઈ ગયું. સવારે તે ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો ત્યારે હળની અણી કોઈ કઠણ વસ્તુ સાથે અથડાઈ. ઠક, માધવે હળ રોકી દીધું. માટી ખોદતા તેને જમીનની અંદરથી એક જૂનું લોખંડનું નાનું પાત્ર મળ્યું. પાત્ર ખોલ્યું તો અંદર સોનું નહોતું, હીરા નહોતા, પણ અંદર એક જૂનો કાગળ હતો. માધવે કાગળ ખોલ્યો. તેના ચહેરા પરથી રંગ ઉડી ગયો. કાગળમાં રાજાના રાજ્ય સાથે જોડાયેલું એક એવું રહસ્ય લખેલું હતું જે બહાર આવે તો આખા રાજ્યમાં ભૂકંપ મચી જાય. પણ માધવે એ રહસ્ય કોઈને કહ્યું નહીં. એના બદલે તેણે કાગળમાંથી એક નાનકડો ટુકડો ફાડ્યો અને બીજા દિવસે રાજાના દરબાર તરફ નીકળી પડ્યો. તેની મુઠ્ઠીમાં હતી માત્ર માટીની એક મુઠ્ઠી, અને હવે રાજા સામે ઊભો થવાનો સમય આવી ગયો હતો. માધવ રાજાના મહેલના દરવાજા સુધી પહોંચ્યો. તેના કપડાં સાદા હતા, પગમાં જૂના ચંપલ અને હાથમાં હતી એ જ માટીની મુઠ્ઠી. મહેલના સૈનિકોએ તેને રોક્યો. ક્યાં જાય છે? માધવે શાંતિથી કહ્યું, મારે રાજાને મળવું છે. સૈનિકો હસ્યા. રાજાને? તું? માધવે પોતાની મુઠ્ઠી ખોલી. રાજાને કહેજો કે એક ગરીબ ખેડૂત તેની પાસે સોનું નહીં, માટી લઈને આવ્યો છે. આ વાત અંદર પહોંચી. થોડી જ વારમાં માધવને દરબારમાં બોલાવવામાં આવ્યો. રાજા વીર વર્ધનસિંહ સિંહાસન પર બેઠા હતા. આસપાસ મંત્રીઓ, સેનાપતિ અને રાજ્યના મોટા વેપારીઓ ઊભા હતા. રાજાએ માધવને જોયું. બોલ ખેડૂત, શું જોઈએ છે? માધવે માથું નમાવ્યું. મહારાજ, મને કંઈ જોઈતું નથી. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, તો પછી અહીં શા માટે આવ્યું? માધવે પોતાની મુઠ્ઠી ખોલી અને રાજાની સામે માટી મૂકી. આ લેવા આવ્યો છું.
દરબારમાં હાસ્ય ફેલાઈ ગયું. એક મંત્રી બોલ્યો, મહારાજ, લાગે છે આ ખેડૂત ભૂખથી પાગલ થઈ ગયો છે. પરંતુ માધવ ચૂપ રહ્યો. રાજાએ હાથ ઊંચો કર્યો. ચૂપ. પછી માધવ તરફ જોઈને બોલ્યા, આ માટીમાં એવું શું છે? માધવે ધીમેથી કહ્યું, મહારાજ, આ માટી મારા ખેતરની નથી. રાજા ગંભીર બન્યા. તો ક્યાંની છે? માધવે દરબારની જમીન તરફ જોયું. તમારા રાજ્યની. રાજાએ ભ્રુકુટી ચડાવી. એનો અર્થ? માધવે કહ્યું, મહારાજ, છેલ્લા 2 વર્ષથી અમારા ખેતરોમાં પાક નથી થતો. લોકો માને છે કે વરસાદ ઓછો છે, પણ વાત વરસાદની નથી. આ સાંભળીને મંત્રીમંડળમાં ખળભળાટ મચી ગયો. રાજાએ પૂછ્યું, તો વાત શું છે? માધવ આગળ બોલ્યો, તમારા રાજ્યની જમીનમાંથી અનાજ ધીમે ધીમે ગાયબ કરવામાં આવી રહ્યું છે. દરબાર એકદમ શાંત થઈ ગયો. રાજાએ સેનાપતિ તરફ જોયું. આ ખેડૂત શું કહે છે? માધવે તરત કહ્યું, મહારાજ, હું આરોપ લગાવવા આવ્યો નથી, પુરાવો આપવા આવ્યો છું. એણે ખિસ્સામાંથી જૂના કાગળનો ટુકડો કાઢ્યો. આ મને મારા ખેતરમાંથી મળ્યો. રાજાએ કાગળ પોતાના હાથમાં લીધો. કાગળ પર રાજ્યના 3 ગામોના નામ લખેલા હતા અને સામે લખ્યું હતું, અનાજ પહોંચ્યું, પરંતુ ખેતર સુધી નહીં. રાજાનો ચહેરો બદલાઈ ગયો, કારણ કે એ 3 ગામોમાં ગયા વર્ષે રાજાના ભંડારમાંથી અનાજ મોકલવામાં આવ્યું હતું. રાજાએ તરત પોતાના મુખ્ય મંત્રી ધર્મદાસને પૂછ્યું, આ ગામોમાં અનાજ પહોંચ્યું હતું કે નહીં? ધર્મદાસે તરત જવાબ આપ્યો, મહારાજ, સરકારી નોંધ પ્રમાણે બધું અનાજ પહોંચ્યું હતું. માધવ બોલ્યો, નોંધ પ્રમાણે પહોંચ્યું હશે, પણ લોકો સુધી નહીં. રાજાએ ગુસ્સાથી કહ્યું, તને આ બધું કેવી રીતે ખબર? માધવે થોડો સમય રાજાની આંખોમાં જોયું. પછી કહ્યું, કારણ કે મહારાજ, એ 3 ગામમાંથી એક મારું ગામ છે. રાજાએ સૈનિકોને આદેશ આપ્યો, આ માણસને કેદ ન કરશો, પરંતુ તેની દરેક વાતની તપાસ કરો. માધવ દરબારમાંથી નીકળવા લાગ્યો ત્યારે રાજાએ પાછળથી પૂછ્યું, માધવ, તું મારી પાસે સીધો કેમ આવ્યો? ગામમાં આ વાત કેમ ન કરી? માધવ થોભી ગયો. તેની આંખોમાં પહેલીવાર ડર દેખાયો. મહારાજ, કારણ કે ગામમાં જે માણસ આ વાતની તપાસ કરવા ગયો હતો તે થોડો અટક્યો. એ માણસ આજે જીવતો નથી. રાજા સિંહાસન પરથી ઊભા થઈ ગયા. કોણ હતો એ? માધવે જવાબ આપ્યો, મારો મોટો ભાઈ રઘુવીર. દરબારમાં ફરી શાંતિ છવાઈ ગઈ. રઘુવીરનું નામ સાંભળીને મુખ્યમંત્રી ધર્મદાસના ચહેરા પર એક ક્ષણ માટે ગભરાટ દેખાયો. માધવની નજર એ ગભરાટ પર પડી ગઈ, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. એ દરબારમાંથી બહાર નીકળી ગયો. રાત્રે રાજા પોતાના મહેલમાં એકલા બેઠા હતા. તેમની સામે એ જ કાગળ પડ્યો હતો. ત્યારે દરવાજો ધીમેથી ખુલ્યો. ધર્મદાસ અંદર આવ્યો. રાજાએ પૂછ્યું, રઘુવીરનું મૃત્યુ કેવી રીતે થયું હતું? ધર્મદાસે જવાબ આપ્યો, મહારાજ, એ તો ખેતરમાંથી પડીને મૃત્યુ પામ્યો હતો. રાજાએ કાગળ હાથમાં લીધો. અને જો હું કહું કે રઘુવીરના મૃત્યુ પહેલાં તેણે પણ આવો જ કાગળ મારી પાસે મોકલ્યો હતો? ધર્મદાસનો ચહેરો સફેદ પડી ગયો. રાજા તેની આંખોમાં જોઈને બોલ્યા, તો હવે સવાલ માધવનો નથી. સવાલ એ છે કે મારા દરબારમાંથી કોણ મારા રાજ્યને લૂંટી રહ્યું છે? અને એ જ સમયે મહેલની બહાર કોઈ અજાણ્યો માણસ અંધારામાં ઊભો હતો. તેના હાથમાં માધવના ખેતરની એ જ માટી હતી. મહેલની બહાર અંધારામાં ઊભેલો એ માણસ ધીમેથી પાછળ વળ્યો. તેના હાથમાં માધવના ખેતરની માટી હતી.
પણ તે માટી લઈને તે ક્યાં જઈ રહ્યો હતો? આ સવાલનો જવાબ બીજા દિવસે સવારે મળ્યો. મહેલના પાછળના ભાગમાં એક જૂનું અનાજનું ગોડાઉન હતું. વર્ષોથી બંધ પડેલું એ ગોડાઉન રાજાના રાજ્યના નકશામાં પણ ખાસ દેખાતું નહોતું. એ જ રાત્રે એ અજાણ્યો માણસ ગોડાઉનનું તાળું ખોલીને અંદર ગયો. અંદર સોનાના સિક્કા નહોતા, પરંતુ એક પછી એક અનાજની બોરીઓ પડેલી હતી. દરેક બોરી પર રાજમહેલની મોહર હતી. એ માણસે માધવના ખેતરની માટી એક બોરી પર લગાવી અને ધીમેથી બોલ્યો, હવે રાજા સુધી સત્ય પહોંચશે, પણ સાચા સમયે. બીજી તરફ રાજા વીરવર્ધનસિંહે પોતાના સૌથી વિશ્વાસુ સૈનિક અર્જુનસિંહને બોલાવ્યો. મારે તને એક ગુપ્ત કામ સોંપવું છે. અર્જુને માથું નમાયું. રાજાએ કહ્યું, માધવના ગામમાં જા, પરંતુ રાજાના માણસ તરીકે નહીં, સામાન્ય ખેડૂત બનીને, અને કોઈને ખબર ન પડવી જોઈએ. અર્જુન બીજા જ દિવસે ગામમાં પહોંચી ગયો. ત્યાં તેણે એક વાત ધ્યાનથી જોઈ. ગામના લોકો રાજાથી નારાજ નહોતા. લોકો કહેતા, અમારો રાજા ખરાબ નથી, કોઈ વચ્ચેનો માણસ અમારું અનાજ ખાઈ જાય છે. અર્જુને એક વૃદ્ધ ખેડૂતને પૂછ્યું, તમને કેવી રીતે ખબર? વૃદ્ધે કહ્યું, કારણ કે રાજાના ગોડાઉનમાંથી બોરીઓ આવે છે, પણ ગામ સુધી પહોંચે તે પહેલા રસ્તામાં જ ગાયબ થઈ જાય છે. અર્જુને પૂછ્યું, એ બોરીઓ કોણ લઈ જાય છે? વૃદ્ધ ચૂપ થઈ ગયો. થોડી વાર પછી ધીમેથી બોલ્યો, જેનું નામ લેવાથી માણસ પોતાનું ઘર ગુમાવી બેસે. એ જ સમયે અર્જુનની નજર એક જૂના કૂવા પાસે બેઠેલા માધવ પર પડી. માધવ હાથમાં કંઈક લખી રહ્યો હતો. અર્જુન નજીક ગયો. શું લખો છો? માધવે કાગળ છુપાવી દીધો. કંઈ નહીં, અર્જુને હસીને કહ્યું, મારે તારી સામે કંઈ છુપાવવું નથી. માધવે તેની આંખોમાં જોયું. તમે કોણ છો? અર્જુન થોડો ચોંક્યો. માધવ બોલ્યો, સામાન્ય ખેડૂતની જેમ વાત કરો છો, પણ હાથમાં તલવારના નિશાન છે, ચાલવામાં સૈનિક જેવી સાવચેતી છે. અર્જુને સત્ય કહી દીધું, હું રાજાનો માણસ છું. માધવ ઊભો થઈ ગયો. તો પછી તમને પણ જોખમ છે? મને? હા, કારણ કે જે લોકો આ અનાજ ચોરી રહ્યા છે, તેઓને ખબર પડી ગઈ છે કે રાજા તપાસ કરી રહ્યા છે. અર્જુને પૂછ્યું, તને કોના પર શંકા છે? માધવે સીધું નામ ન લીધું. મને માણસ પર નહીં, રસ્તા પર શંકા છે. રસ્તા પર? માધવે કહ્યું, રાજાના ગોડાઉનથી અનાજ ગામ સુધી આવે છે, પણ રસ્તામાં 3 જગ્યાએ બોરીઓ બદલાય છે. અર્જુને પૂછ્યું, એ તને કોણે કહ્યું? માધવની આંખો ભીની થઈ ગઈ. મારા ભાઈ રઘુવીરે. અર્જુન ચૂપ રહ્યો. માધવે આગળ કહ્યું, મરતા પહેલા એણે મને કહ્યું હતું, માધવ, ચોરને શોધવા બજારમાં ન જતો. ચોર જ્યાંથી અનાજ પસાર કરાવે છે ત્યાં સત્ય છુપાયેલું છે. એ રાત્રે માધવ અને અર્જુને છુપાઈને એ રસ્તાની તપાસ શરૂ કરી. ત્રીજા વળાંક પાસે તેમને જમીનમાં તાજા પૈડાના નિશાન દેખાયા. નિશાન એક જૂના વેરહાઉસ સુધી જતા હતા. બારણું બંધ હતું. અર્જુને બારણું ખોલ્યું. અંદર અનાજની સેંકડો બોરીઓ અને દરેક બોરી પર રાજાની મોહર. માધવે એક બોરી ખોલી. અંદર અનાજ નહોતું, પથ્થરો હતા. માધવ સ્તબ્ધ થઈ ગયો. અનાજની જગ્યાએ પથ્થર? અર્જુને બીજી બોરી ખોલી. એમાં પણ પથ્થરો. પણ ત્રીજી બોરીમાં તેમને એક નાનકડું લોખંડનું બોક્સ મળ્યું. બોક્સની અંદર હતા રાજાની પોતાની સહીવાળા હુકમનામા. અર્જુનનો શ્વાસ અટકી ગયો. આ તો રાજાના હસ્તાક્ષર છે. માધવે કાગળ હાથમાં લીધું.
તેમાં લખ્યું હતું, રાજ્યના અનાજને ખાનગી વેપારીઓને વેચવાની મંજૂરી આપવામાં આવે છે. માધવ ધ્રુજી ગયો. મહારાજે આવો હુકમ કર્યો જ નથી. અર્જુને કહ્યું, પણ સહી તો તેમની જ છે. બંને એકબીજાની સામે જોઈ રહ્યા. હવે રહસ્ય વધુ મોટું હતું. કોઈ રાજાની સહીની નકલ કરી રહ્યું હતું. પરંતુ સવાલ એ હતો, રાજાની સહીની નકલ કોણ કરી શકે? એ જ સમયે વેરહાઉસની બહાર ઘોડાના પગલાં સંભળાયા. એક નહીં, ઘણા બધા ઘોડા. અર્જુને તલવાર ખેંચી. માધવે બારણાની પાછળ છુપાઈને જોયું. બહાર 5 સૈનિકો ઊભા હતા. તેમના કપડા પર રાજમહેલની નિશાની હતી. અને તેમની વચ્ચે ઊભેલો માણસ જોઈને માધવના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે એ માણસ હતો રાજાનો સૌથી વિશ્વાસુ માણસ, મુખ્યમંત્રી ધર્મદાસ. ધર્મદાસે વેરહાઉસ તરફ જોઈને કહ્યું, માધવ, હવે તું ઘણું જાણી ગયો છે. અને અંદરથી માધવનો અવાજ આવ્યો, હા મંત્રીજી, પણ હવે તમે પણ એક વાત જાણી લો. ધર્મદાસ ચોંક્યો. માધવ બારણું ખોલીને બહાર આવ્યો. આ વખતે હું એકલો નથી. અર્જુન તેની બાજુમાં તલવાર લઈને ઊભો હતો. ધર્મદાસના ચહેરા પર પહેલીવાર ભય દેખાયો, પરંતુ પછી તે હસ્યો. તમને લાગે છે કે મારી સામે 2 માણસો ઊભા છે? એને પાછળ ઊભેલા સૈનિકો તરફ જોયું. તમને ખબર જ નથી કે રાજમહેલમાં મારા માણસો કેટલા છે. અને એ જ ક્ષણે મહેલમાં રાજા વીરવર્ધનસિંહને એક પત્ર મળ્યો. પત્રમાં માત્ર એક જ વાક્ય હતું, મહારાજ, માધવ પર વિશ્વાસ ન કરશો. તમારા પોતાના સૈનિકોએ તેને પકડી લીધો છે. રાજાએ પત્ર વાંચ્યો અને તેમની નજર અચાનક કાગળ પર અટકી ગઈ. કારણ કે પત્રની નીચે કરેલી સહી હતી માધવની. રાજા વીરવર્ધનસિંહના હાથમાં પત્ર હતો. પત્રના અંતે માધવની સહી હતી. રાજાએ ફરી સહી જોઈ. આ તો માધવની જ સહી છે. મહેલમાં ઊભેલા સૈનિકોએ માથું નમાવ્યું. મહારાજ, અમે પોતાની આંખે જોયું છે. માધવને ધર્મદાસના માણસોએ પકડી લીધો છે. રાજાએ તરત આદેશ આપ્યો, મને માધવ જોઈએ, જીવતો. સૈનિકો બહાર દોડી ગયા. પરંતુ રાજાના મનમાં એક સવાલ સતત ઘૂમતો હતો. જો માધવ પકડાઈ ગયો હતો, તો આ પત્ર તેની સહી સાથે કોણે મોકલ્યો? બીજી તરફ વેરહાઉસમાં માધવ અને અર્જુન ધર્મદાસના માણસોથી ઘેરાઈ ગયા હતા. ધર્મદાસ ધીમેથી બોલ્યો, માધવ, તું ખેડૂત છે. તારે રાજકારણમાં પડવાની જરૂર નહોતી. માધવ હસ્યો. મારે રાજકારણમાં પડવું નહોતું મંત્રીજી, પણ જ્યારે ભૂખ્યા માણસનું અનાજ ચોરાય, ત્યારે ખેડૂત ચૂપ રહી શકે નહીં. ધર્મદાસે ગુસ્સાથી કહ્યું, તારા ભાઈએ પણ આ જ ભૂલ કરી હતી. માધવની આંખોમાં આંસુ આવી ગયા. મારા ભાઈને તમે માર્યો હતો? ધર્મદાસ ચૂપ રહ્યો. આ ચૂપી જ જવાબ હતો. માધવ તેની તરફ આગળ વધ્યો. શા માટે? ધર્મદાસ બોલ્યો, કારણ કે રઘુવીરને સત્ય મળી ગયું હતું. ક્યું સત્ય? ધર્મદાસે ધીમેથી કહ્યું, રાજ્યમાં દુષ્કાળ નહોતો, દુષ્કાળ બનાવવામાં આવ્યો હતો. માધવના પગ થંભી ગયા. ધર્મદાસ આગળ બોલ્યો, અમે અનાજ છુપાવ્યું, બજારમાં અછત ઊભી કરી, પછી એ જ અનાજ મોંઘા ભાવે વેચ્યું. રાજાની સહીવાળા નકલી હુકમ બનાવ્યા, પૈસા વહેંચાયા. અર્જુને ગુસ્સાથી તલવાર કાઢી. એટલે રાજાના નામે લોકો સાથે દગો કર્યો? ધર્મદાસ હસ્યો. રાજા સારો માણસ છે, પણ સારા માણસને સત્તા ચલાવવા માટે ખરાબ લોકોની જરૂર પડે છે.
અર્જુન આગળ વધ્યો, પરંતુ એ જ ક્ષણે બહારથી ઘોડાના ડાબલા સંભળાયા. ધર્મદાસના માણસો ગભરાઈ ગયા. મહેલના સૈનિકો ત્યાં આવી પહોંચ્યા હતા. ધર્મદાસ ભાગવા લાગ્યો, પરંતુ માધવે રસ્તો રોકી લીધો. આજે નહીં, ધર્મદાસ પકડાઈ ગયો. થોડી જ વારમાં માધવને રાજાના દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ તેને જોયો અને કહ્યું, માધવ, તારી સહીવાળો પત્ર મને મળ્યો હતો. માધવ ચોંકી ગયો. મારી સહી? રાજાએ પત્ર આગળ કર્યો. માધવે પત્ર જોયો. મહારાજ, આ મારી સહી નથી. રાજાએ પૂછ્યું, તો કોણે કરી? માધવ થોડો સમય વિચારતો રહ્યો. પછી ધીમેથી બોલ્યો, જે માણસ મારી સહીની નકલ કરી શકે છે, એ માણસે કદાચ મારા ભાઈની સહીની પણ નકલ કરી હશે. રાજાએ પૂછ્યું, તારો ભાઈ રઘુવીર મરતા પહેલા કોઈ કાગળ છોડીને ગયો હતો? માધવ ચૂપ રહ્યો. પછી તેણે પોતાની કમર પરથી એક જૂની નાની ચાવી કાઢી. હા, રાજાએ પૂછ્યું, આ ચાવી શેની છે? માધવે કહ્યું, મારા ભાઈએ મૃત્યુ પહેલા મને આપી હતી. કહ્યું હતું, જ્યારે તને લાગે કે સત્ય રાજા સુધી પહોંચવું જોઈએ, ત્યારે આ ચાવી રાજાને આપજે. રાજાએ ચાવી હાથમાં લીધી. ક્યાં તાળાની છે? માધવે કહ્યું, મને ખબર નથી. રાજાએ તરત મહેલના જૂના ભંડારખાના તપાસવાનો આદેશ આપ્યો. ઘણા લોકોની શોધ પછી એક જૂનું લાકડાનું બારણું મળ્યું. બારણું વર્ષોથી બંધ હતું. ચાવી તાળામાં નાખવામાં આવી. ક્લિક અવાજ સાથે બારણું ખુલ્યું. અંદર જૂના દસ્તાવેજો, રાજમુદ્રા અને અનેક કાગળો પડ્યા હતા. અર્જુને એક કાગળ ઊંચક્યો. એમાં વર્ષો જૂના અનાજના હિસાબ હતા, પરંતુ સૌથી નીચે એક નામ હતું, રઘુવીર. માધવ ધ્રુજી ગયો. મારો ભાઈ અહીં શું કરતો હતો? રાજાએ એક બીજો દસ્તાવેજ ખોલ્યો. તે વાંચીને રાજા પણ સ્તબ્ધ થઈ ગયા. દસ્તાવેજ મુજબ રઘુવીર ક્યારેય સામાન્ય ખેડૂત હતો જ નહીં. તે વર્ષો પહેલા રાજાના પિતાના સમયમાં રાજ્યના ગુપ્ત હિસાબની તપાસ કરતો અધિકારી હતો. માધવને વિશ્વાસ ન આવ્યો. મારો ભાઈ અધિકારી? રાજાએ કહ્યું, એણે પોતાનું પદ છોડીને ગામમાં ખેડૂતનું જીવન પસંદ કર્યું હતું. ત્યારે અચાનક પાછળથી એક અવાજ આવ્યો, કારણ કે એને ખબર પડી ગઈ હતી કે રાજમહેલમાં સૌથી મોટો ચોર કોણ છે. બધા પાછળ વળ્યા. દરવાજા પાસે એક વૃદ્ધ માણસ ઊભો હતો. માધવની આંખો ભોળી થઈ ગઈ. તેના હાથમાંથી કાગળ નીચે પડી ગયો, કારણ કે એ ચહેરો, એ અવાજ, એ ચાલ રઘુવીર જેવો જ હતો. વૃદ્ધ ધીમે ધીમે આગળ આવ્યો. માધવના હોઠ પરથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, ભાઈ. વૃદ્ધે માથું ઊંચું કર્યું. માધવ. માધવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ રાજા આશ્ચર્યમાં હતા, કારણ કે રાજ્યના દસ્તાવેજોમાં રઘુવીરનું મૃત્યુ 2 વર્ષ પહેલા નોંધાઈ ચૂક્યું હતું. તો પછી જો આ માણસ રઘુવીર હતો, 2 વર્ષ સુધી તે ક્યાં હતો? અને સૌથી મોટો સવાલ, રઘુવીરે પોતાનું મૃત્યુ ખોટું કેમ બતાવ્યું હતું? મહેલના જૂના ભંડારખાનામાં બધાની નજર રઘુવીર પર હતી. માધવની આંખોમાં આંસુ હતા. ભાઈ, તું જીવતો હતો તો મને મળ્યો કેમ નહીં? રઘુવીરે ધીમેથી જવાબ આપ્યો, કારણ કે જો હું તને મળ્યો હોત તો તું પણ મારા સાથે મરી જાત. માધવના શરીરમાં કંપારી છૂટી ગઈ. રઘુવીરે રાજા સામે માથું નમાવ્યું. મહારાજ, 2 વર્ષ પહેલા મને ખબર પડી કે રાજ્યમાં અનાજની ચોરી થઈ રહી છે. મેં તપાસ શરૂ કરી. મને ખબર પડી કે માત્ર વેપારીઓ નહીં, રાજમહેલના કેટલાક માણસો પણ તેમાં સામેલ હતા. રાજાએ પૂછ્યું, તો તે પોતાનું મૃત્યુ ખોટું કેમ બતાવ્યું?
રઘુવીરે કહ્યું, કારણ કે મારા પાછળ એવા લોકો હતા જેઓ રાજાની સહી પણ બનાવી શકતા હતા અને માણસને પણ ગાયબ કરી શકતા હતા. ધર્મદાસને સૈનિકોએ બાંધીને ઊભો રાખ્યો હતો. રાજાએ તેની તરફ જોયું. શું રઘુવીર સાચું કહે છે? ધર્મદાસ ચૂપ રહ્યો. પરંતુ એ વખતે એક અણધાર્યો વળાંક આવ્યો. ધર્મદાસ હસવા લાગ્યો. મહારાજ, મને પકડીને તમે માનો છો કે બધું પૂરું થઈ ગયું? રાજાએ કડક અવાજે પૂછ્યું, શું કહેવા માગે છે? ધર્મદાસ બોલ્યો, હું તો માત્ર એક માણસ છું. મારા ઉપર પણ માણસો છે. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. ધર્મદાસે આગળ કહ્યું, તમારા રાજ્યના અડધા વેપારીઓ આ રમતમાં સામેલ છે. જો તેમને પકડશો તો રાજ્યની આખી અનાજ વ્યવસ્થા બંધ થઈ જશે. રાજા વિચારમાં પડી ગયા. ત્યારે માધવ આગળ આવ્યું. મહારાજ, અનાજની વ્યવસ્થા વેપારીઓના હાથમાં ન હોવી જોઈએ. જે ખેડૂત અનાજ ઉગાડે છે તેનો હક પહેલા છે. રાજાએ માધવ તરફ જોયું. પણ રાજ્ય કેવી રીતે ચાલશે? માધવે પોતાની પહેલી મુઠ્ઠી યાદ અપાવી. મહારાજ, આ માટી મારી નથી, તમારી પણ નથી. તે થોડો થોભ્યો. આ માટી એ દરેક માણસની છે જે તેના પર પરસેવો વહાવે છે. રાજાના ચહેરા પર ગંભીરતા આવી. પરંતુ રઘુવીરે હજુ એક રહસ્ય છુપાયું હતું. તેણે રાજાને એક નાનું લોખંડનું બોક્સ આપ્યું. મહારાજ, આ છેલ્લો પુરાવો છે. બોક્સ ખોલવામાં આવ્યું. અંદર એક જૂનો રાજ મુદ્રાવાળો કાગળ હતો. તેમાં લખેલું હતું, રાજ્યના દુષ્કાળ દરમિયાન અનાજનો સંગ્રહ કોઈ વેપારી નહીં પરંતુ રાજમહેલની દેખરેખ હેઠળ થશે. નીચે સહી હતી રાજાના પિતાની. રાજા ચોંકી ગયા. રઘુવીરે કહ્યું, મહારાજ, તમારા પિતાએ વર્ષો પહેલા આ વ્યવસ્થા બનાવી હતી. પરંતુ પછીના સમયમાં કેટલાક લોકોએ એ નિયમ બદલી નાખ્યો. રાજાએ આંખો બંધ કરી. તેમને સમજાયું કે સમસ્યા માત્ર ધર્મદાસ નહોતો. સમસ્યા એવી વ્યવસ્થા હતી જેમાં ખેડૂતથી અનાજ લઈને નિર્ણય કોઈ બીજું કરતું હતું. થોડા દિવસોમાં ધર્મદાસ અને તેના સાથીઓને સજા મળી. રાજાએ તમામ છુપાયેલું અનાજ બહાર કઢાવ્યું. ગામડામાં મફતમાં અનાજ વહેંચાયું. પરંતુ રાજાએ માધવને બોલાવીને કહ્યું, માધવ, તું મારી પાસેથી શું ઇનામ માગે છે? માધવ હસ્યો. મહારાજ, મારે સોનું નથી જોઈતું. તો શું જોઈએ છે? માધવે કહ્યું, મારા ગામના ખેડૂતને તેની મહેનતનું સાચું મૂલ્ય મળે. બસ. રાજાએ પૂછ્યું, અને તારા માટે? માધવે પાછળ ઊભેલા રઘુવીર તરફ જોયું. મારે તો મારો ભાઈ પાછો મળ્યો છે. મારા માટે એ જ સૌથી મોટું ઇનામ છે. ગૌરી અને કેશવ પણ દરબારમાં આવ્યા. ગૌરીએ રઘુવીરને જોઈને આંખોમાં આંસુ સાથે કહ્યું, તમે 2 વર્ષથી જીવતા હતા, પણ અમારે માટે તો તમે મરી ગયા હતા. રઘુવીરની આંખોમાં પણ આંસુ આવી ગયા. મને માફ કરજો. ગૌરીએ કહ્યું, માફી પછી માગજો, પહેલા ઘરે આવો. એ એક વાક્ય સાંભળીને આખો દરબાર ભાવુક થઈ ગયો. વર્ષો પછી એ રાજ્યમાં એક નવી પરંપરા શરૂ થઈ. દર વર્ષે રાજા પોતે એક દિવસ ખેડૂતના ખેતરમાં જઈને માટી હાથમાં લેતા. અને એ દિવસે રાજા પોતાના પ્રજાજનોને એક જ વાત કહેતા, રાજ્ય સોનાથી મોટું નથી બનતું. રાજ્ય ત્યારે મોટું બને છે જ્યારે ખેડૂતના ઘરમાં ચૂલો બળે. માધવનું નાનું ખેતર પણ ફરી લીલું થઈ ગયું. એક સાંજે માધવ ખેતરમાં ઊભો હતો. તેના હાથમાં એ જ માટી હતી.
જે લઈને તે વર્ષો પહેલા રાજાના દરબારમાં ગયો હતો. કેશવે પૂછ્યું, બાપા, આ માટી તમે હજુ સાચવીને કેમ રાખો છો? માધવ હસ્યો, કારણ કે આ માટીએ મને શીખવ્યું કે ગરીબ માણસ પાસે પૈસા ઓછા હોઈ શકે. તે કેશવના ખભા પર હાથ રાખીને બોલ્યો, પણ જો એની પાસે સત્ય હોય તો એ આખા રાજ્યને બદલી શકે. અને દૂર રાજમહેલના ઝરૂખામાંથી રાજા વીરવર્ધનસિંહ એ દ્રશ્ય જોઈ રહ્યા હતા. રાજાએ ધીમેથી કહ્યું, જે દિવસે મેં એ ખેડૂતની મુઠ્ઠી પર માટીને નાની સમજી હતી, એ દિવસે મને ખબર નહોતી કે એમાં આખા રાજ્યનું ભવિષ્ય છુપાયેલું છે. માણસ ગરીબ હોય એટલે તેની વાત નાની નથી થઈ જતી. ક્યારેક મહેલમાં બેઠેલા રાજાને જે સત્ય દેખાતું નથી એ ખેતરમાં મહેનત કરતો ખેડૂત જોઈ શકે છે. માટીનું મૂલ્ય સોનાથી ઓછું નથી, કારણ કે સોનું માણસને અમીર બનાવે છે, પણ માટી આખા સમાજને જીવાડે છે. અને યાદ રાખજો, સચ્ચાઈને થોડો સમય દબાવી શકાય છે, પરંતુ હંમેશા માટે છુપાવી શકાતી નથી. જો આ વાર્તાએ તમને એક ક્ષણ માટે પણ વિચારવા મજબૂર કર્યા હોય તો વિડીયોને લાઈક કરજો. આવી જ હૃદયસ્પર્શી ગુજરાતી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં એક શબ્દ જરૂર લખજો, સત્યની જીત. હવે પછી ફરીથી મળશું મિત્રો. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.